ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદની સીધી અસર હવે લોકોના રસોડા સુધી પહોંચી। સુરત શહેરના ખાસ બારડોલી શાકભાજી માર્કેટમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થતા ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાયું છે। પુરવઠો ઓછો અને માંગ વધુ હોવાથી બારડોલી શાકભાજી માર્કેટમાં ભાવો સતત વધી રહ્યા છે। હોલસેલ વેપારીઓ હવે મહારાષ્ટ્રમાંથી શાકભાજી મંગાવીને વેચાણ કરી રહ્યા છે, પરંતુ લાંબા અંતરના પરિવહન ખર્ચમાં વધારો થવાથી તેની સીધી અસર ગ્રાહકોના પોકેટ પર પડી રહી છે। રોજિંદા રસોડાના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે માસિક બજેટ પણ જાળવવું મુશ્કેલ બન્યું છે। વધારે વરસાદના કારણે શાકભાજીની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે। માલ પૂરતા પ્રમાણમાં આવતો નથી અને માલ આવતો છે તો મહારાષ્ટ્રથી આવતો છે। ગુજરાતમાં માલમાં આવકમાં કંઈ જ નથી, એના સિવાય ખાલી શાકભાજીનો ભાવ ખૂબ જ વધી ગયા છે, કારણ કે ટ્રાન્સપોર્ટનો માલ આવતો નથી, બહારથી માલ બહુ ઓછું આવે છે અને આ લોકલ માલ અહીંયા કંઈ જ નથી આવતું શાકભાજી, એટલા માટે ભાવમાં ખૂબ વધારો થયો છે શાકભાજીમાં। ગ્રાહકો એમ કે બહુ મોંઘું છે શાકભાજી, કેવી રીતના ખાવું, એટલે બધાના બજેટ પ્રમાણે બહુ ખૂબ જ વધારે શાકભાજી મોંઘું છે। હમણે વરસાદના કારણે શાકભાજી માર્કેટમાં ઓછું દેખાય છે ને શાકભાજીના બી આપણે જે મહિનાનો ખર્ચ આપણે 500 રૂપિયા થતો હતો તે હમણે 1000 રૂપિયાના ઉપર પાર કરે છે, પણ હવે શાકભાજીમાં બહુ ભાવનો વધારો થયો છે। મધ્યમ વર્ગનો તો મરો જ છે, શું કરે હવે? પાણીના લીધે બધું, આ વરસાદના લીધે મોંઘવારું થઈ ગયું છે બધું, ને પૈસા તો વધવાના જ, તો ભ્રષ્ટાચાર તો બધે જ ચાલવાનો। શાકભાજીના ભાવ વધારે, હવે ખાવું તો પડે જ, ઓછું લેવાનું। 500 ગ્રામ લેતા હોય તો 250 ગ્રામ લેવાનું। તો આકાશી આફત વચ્ચે શાકભાજીના ભાવ આસમાને છે। શાકભાજીના ભાવ વધવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। લીલા શાકભાજીના કિલોના ભાવ 200 સુધી પહોંચ્યા છે। લીંબુ કિલોના 200 રૂપિયા, કોથમીર 300 રૂપિયા, આદુ 200 રૂપિયા, ટામેટા 100 રૂપિયા, મેથી 100 રૂપિયાનો ભાવ છે। તો તુવેર, ભીંડા, ફ્લાવર અને ગવારના ભાવ પણ આસમાને છે। ખેતરોમાં ભારે નુકસાન અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા જવાબદાર છે। એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવક પણ ઘટી રહી છે। પડે છે, કારણ કે જે રોજ કમાઈને રોજ લાવીને ખાવાવાળા હોય ને એ લોકો માટે આ બહુ જ મોટી વસ્તુ છે કે ભાઈ આટલું મોંઘું શાક એ લોકો ખાઈ બી કઈ રીતે શકે, એમ લોકોને ખ્યાલ બી આવે તો બી લોકો લઈ નહીં શકે। ધારો કે ડુંગળી છે, બટાકા છે, જેવા સસ્તા હોય એવું લઈ અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે। ચોમાસાની સિઝનમાં લોકો બહાર ખાવાનું ટાળે છે અને લીલા શાકભાજી છે તે લઈ જતા હોય છે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે લીલા શાકભાજીના ભાવ ઉત્તરોત્તર વધી ગયા છે। મારી સાથે વેપારી, તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। સૌપ્રથમ તો એ કહેશો કે લીલા શાકભાજીના ભાવ કેવા વધ્યા છે અને તેની પાછળનું કારણ શું જવાબદાર છે? લીલા શાકભાજી અત્યારે આવક ઓછી છે, વરસાદના હિસાબે બધા શાકભાજી ખરાબ થઈ ગયા છે। આવક ઓછી છે એના હિસાબે બધા શાકમાં કિલો 30-40 રૂપિયા બધામાં ભાવ વધી ગયા છે ને શાક પણ હજી સારા નથી આવતા। ગવાર, ચોળી, તેના ભાવ શું અત્યારે જોવા મળી રહ્યા છે? ચોળી અત્યારે 200 રૂપિયા કિલો છે, ગવાર 160 રૂપિયા કિલો, ટીંડોળા 160 રૂપિયા કિલો, ભીંડા 100 રૂપિયા કિલો। એટલે 100 થી નીચે કોઈ શાક જ નથી? 100 થી નીચે તો કોઈ શાક જ નથી અત્યારે, બધા 100 થી તો ચાલુ થાય છે, તો 250 સુધી ભાવ છે બધા। આટલો બધો ભાવ વધવા પાછળના કારણો બીજા કયા જવાબદાર? બહારથી ટ્રકો ઓછી આવે છે, શું છે કારણો? બધા બોમ્બેના શાકભાજી આવતા નથી, ફણસી, કેપ્સિકમ, ગાજર, વટાણા એ બધા આવક ઓછી છે। એમની 5-6 ગાડીઓ રોજ આવતી હોય, અત્યારે 2-3 ગાડીઓ જ આવે છે, એના હિસાબે માલ ઓછો આવે છે, તો એના હિસાબે એમાં ભાવ પણ વધારે છે। અન્ય એક વેપારી પણ છે મારી સાથે, મને કહેશો કે જે ભાવ વધારો થયો છે, બહારથી આપણે કેટલા ટ્રકો આવે છે? ગુજરાત બહારથી આવતા હોય તે ટ્રકો કેટલા આવે છે? પેલા 10 ટ્રક આવતી, હવે ત્યારે 2 આવે છે। 2 આવે છે? ક્યાંથી આવે છે? ત્યાંથી કે શાકભાજી વાળા ત્યાંથી દુકાનથી। અચ્છા, શું કહેશો? ભાવ વધારો જો છે ચોમાસાના કારણે ભાવ વધી જાય છે, પાણી ભરાઈ જાય ને શાકમાં, એટલે ભાવ વધી જાય છે। ખેડૂતોને મળે છે? ખેડૂતોને મળે, ઓછો ભાવ મળે છે, ઓછો ભાવ મળે છે, કેમ કે પાણી બહુ ખરાબ થઈ જાય
પાણીમાં શાકભાજી હા. ખરાબ થઈ જાય છે. બિલકુલ, તો આ પ્રકારે પરિસ્થિતિ છે તે સર્જાય છે. એમાં પણ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વરસાદ ખાબક્યો તેની અસર સૌથી મોટી જોવા મળી અને હવે આ અસર રસોડા સુધી પહોંચી છે. આપ જોઈ રહ્યા છો ચોળીના જે ભાવમાં વધારો થયો, ગવારના ભાવમાં જે વધારો થયો તેમાં પણ ખાસ કરીને જે માલ આવે, જે ખાસ કરીને વેપારી પાસે જે માલ આવે તેમાં બગડેલો માલ છે તે અલગ કરી દેવામાં આવે ને ત્યારબાદ ખાસ કરીને જે ભાવ મૂકવામાં આવે તેમાં સૌથી વધારે હાલ ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. ગૃહિણીઓના બજેટ ઉપર મોટી અસર હાલ જોવા મળી રહી છે. ગવાનો ભાવ 24 રૂપિયા પ્રતિ કિલો છે તે વધી ગયો છે. તે જ રીતે ચોળીના ભાવમાં પણ વધારો થયો. કોથમીર અને લીંબુ પણ મોંઘા થઈ ગયા છે. કેમેરામેન